ફળિયા વર્ધમાન નગર વિસ્તારમાં પાણી ભરાતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનનું મેદાની નિરીક્ષણ। બોડેલી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે શહેરના દિવાન ફળિયા અને વર્ધમાન નગર વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર આવી જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ હતી। પાણીમાં ફસાયેલા લોકોને યુદ્ધના ધોરણે બહાર કાઢવામાં આવ્યા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈને સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોનું મેદાની નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરે પાણી ભરાયેલા વિસ્તારોમાં જઈ સ્થાનિક રહેવાસીઓ સાથે સીધી ચર્ચા કરી તેમની મુશ્કેલીઓ અને રજૂઆતો સાંભળી હતી। રહેવાસીઓ દ્વારા વરસાદી પાણીના નિકાલ, રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા તેમજ અન્ય જરૂરી સુવિધાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। સ્થળ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક જરૂરી કામગીરી હાથ ધરવા તથા પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી। સાથે જ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને સતત સતર્ક રહેવા અને નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી માટે જરૂરી વ્યવસ્થાઓ પણ સજ્જ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર જહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।